રાજ્યના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર દિવસોની શુભકામના પાઠવતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું હતું કે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે। આ પવિત્ર માસ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્ય સામગ્રીનું સતત ચેકિંગ હાથ ધરીને નકલી તથા ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું હતું કે વધુ નફો કમાવાની લાલચમાં જો કોઈ વેપારી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરશે તો રાજ્ય સરકાર તેની સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરશે। જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી, આ ઘી નથી। તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ। લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે। ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે, તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય। આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃતતા કરવી જોશે। જે મીડિયાઓ આજે અમારા હેલ્થ વિભાગને જાગૃતતા લાવવા માટે તમામ મીડિયાઓ જે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે એ લોકોના આરોગ્ય માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે।